હેલો ગાઈઝ, આજનો બ્લોગ રહેવાનો છે એકદમ જોરદાર. અગર તમને જોવું હોય કે અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય છે તો બ્લોગને લાસ્ટ સુધી જોવો પડશે. અને આજનો બ્લોગ રહેવાનો છે એકદમ ગુજરાતીમાં. જે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ એન્ડ મેસેજીસ આવ્યા હતા, ડીએમ આવ્યા હતા કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો. તો આજનો હું બ્લોગ બનાવી રહ્યો છું ગુજરાતીમાં. અને આ છે પ્રાંશી, આરવી એન્ડ માહિર, જે ટેરેસ ઉપર મસ્તી કરી રહ્યા છે ફૂલ ઓન. સવારમાં ઉઠીને અમે લોકો ચડી ગયા ધાબે અને સ્પીકર ઓન કરી દીધું. એ લોકોએ ગાયા ગરબા. દેન મેં ચગાવી લીધા પતંગ ચગાવી લીધા. ફિરકી કોઈકને આપી દીધી કે પકડો તમે. એન્ડ હું ચગાવવા માંડ્યો પતંગ. અને ઘણા બધા પેચીસ કાપ્યા મેં. એન્ડ પછી અમે વિડીયોઝ શૂટ કર્યા ઘણા બધા. એન્ડ પછી 4 વાગે અમે ચા નાસ્તો કરીને શાંતિથી થોડો આરામ કરી લીધો. ત્યારે થોડો પવન ડાઉન હતો એટલે અમે મસ્ત ચા નાસ્તો કરી લીધો. એન્ડ બધાના એક્સપ્રેશન શૂટ્સ કરી લીધા. એન્ડ ઘણા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા હતા, ઘણા લોકો પતંગ ચગાવી રહ્યા હતા. અને આ બે ટાબરિયાઓ પોતાની મસ્તીમાં મોજ કરી હતા. ત્યાર પછી મેં બધાની રીલ શૂટ કરી. બધાએ પોતપોતાના જે બી થોટ્સ હતા એ બધા મને ડીએમ કર્યા હતા કે મને આવી રીલ શૂટ કરી છે, આવી રીલ શૂટ કરી છે. તો અમે બધી રીલ શૂટ કરી લીધી. બધી રીલ શૂટ કર્યા પછી સાંજે 7-8 વાગ્યાની આજુબાજુ અમે લોકોએ ગરબા સ્ટાર્ટ કરી દીધા. અને ગરબા ગઈ લીધા ટેરેસ પર. અને પછી અમે આવી ગયા નીચે. એન્ડ નીચે આવ્યા પછી બધાને મારા હાથની ભેળ ખાવી હતી. તો મેં બધા માટે વારાફરતી ભેળ બનાવી દીધી અને બધાને જમાડી દીધા. ત્યાર પછી અમે ફરીથી ટેરેસ ઉપર ગયા અને ટેરેસ ઉપર ફૂલ ઓન વ્હાઇટ કાઇટ્સ ચકાયા. એન્ડ અમારી ઉત્તરાયણ કંઈક આવી રહી હતી. અને બીજા જ નવા બ્લોગ આવી રહ્યા છે ઉત્તરાયણના. તો એના માટે મને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. ગુડ નાઇટ.